सिद्धेभ्यः नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहूणम् एषो पंचनमो यारो सवपावपणासनो मंगलाणं च सर्वेशं परमं भूहि मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्द्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं જૈનમ જયતુ શાસનમ. આજે જે આપણે ચર્ચા કરવાની છે એક ગ્રંથ છે જેનું નામ છે જ્ઞાન દર્પણ. પંડિત કાસલીવાલજી થયા, દીપચંદજી કાસલીવાલ, નામ સાંભળ્યું હશે બધાએ. તો એમનો એક ગ્રંથ છે જેનું નામ છે જ્ઞાન દર્પણ. એની એક ગાથા છે, એના ઉપર આપણે ચર્ચા કરીશું. શ્લોક છે એના ઉપર આપણે થોડીક ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે આ સમજીએ કે જ્ઞાન શું છે, કેમ કે બુકનું નામ જ શું છે પુસ્તકનું? જ્ઞાન દર્પણ. દર્પણની શું ક્વોલિટી હોય? દર્પણ શું કરે? સ્વચ્છતા. બીજું દર્પણ શું કરે? મનીષાબેન શું કરે? જેવું છે એવું બતાવે. બીજું દર્પણ શું કરે? અતિશભાઈ, દર્પણની ક્વોલિટી શું? આશીષભાઈ, દર્પણ શું કરે? રિફ્લેક્શન. ઓકે. પ્રફુલ્લ અંકલ શું કરે? દર્પણ દેખાડે, જેવું છે એવું બતાવે. પુસ્તકનું નામ કેટલું સરસ છે, જ્ઞાન દર્પણ. તો દર્પણ શું કરે? આપણને જેવું છે એવું બતાવે. બીજું શું કરે? દર્પણની કેટલી બધી ક્વોલિટી છે, આચાર્ય ભગવાને પણ કીધી છે. સમય સારજીમાં એનું ઉદાહરણ પણ આવે છે દર્પણમાં. બીજું શું દર્પણનું? તમે પોતાના હિસાબે કહો, હું રાઈટ કરી દઈશ, તમે જે કહેશો એ રાઈટ. સો દર્પણની બીજી ક્વોલિટી શું? હરિશંકર, દર્પણ શું કરે? પ્રકાશ કરે. ઓકે. શું કરે? વર્ક્સ લાઈક ડિક્શનરી. ઓકે. બીજું કોઈ? વિશાલભાઈ, સ્વપર પ્રકાશક છે. ઓકે. દર્શિતભાઈ, દર્પણ શું કરે? સો હા, બધું કહેવાય ગયું. ઓકે. સો હા, અવિભાઈ શું કરે? કન્ટિન્યુટી રાખે. ઓકે ફાઇન. બીજું શું કરે દર્પણ? સો દર્પણ જનરલી બાયસ ના હોય, જેવું છે એવું બતાવે. ભલે સામે આતંકવાદી આવી જાય કે કોઈ સારો માણસ આવે, બંને માટે એક જ જેવું છે. હવે આ જે દર્પણની ક્વોલિટી છે ને બહુ મહત્ત્વની છે. કેમ મહત્ત્વની છે? કે મારું, કેમ કે દર્પણ સાથે કંઈક શબ્દ છે. શું શબ્દ છે વંદના આંટી? જ્ઞાન. આ જેવું દર્પણની ક્વોલિટી છે ને એવું જ મારા પાસે જ્ઞાન છે, અને જ્ઞાન પણ કેવું છે? દર્પણ જેવું છે. હવે દર્પણ તો ઉદાહરણ તરીકે લીધું, એવું જ મારું જ્ઞાન કેવું છે? સ્વચ્છ છે. એક કીધું ને પ્રતિબિંબ દેખાડે. કેમ દેખાડે? કે એમાં સ્વચ્છતા છે ને, એટલે રિફ્લેક્શન કેવી રીતે દેખાય? કે એમાં સ્વચ્છતા નામનું ગુણ છે. એવી જ રીતે મારા જ્ઞાનમાં પણ કયું ગુણ છે? સ્વચ્છતા. શું દેખાય દીપભાઈ? સ્વચ્છતા. તો અહીંયા જ્ઞાનમાં બધું શું દેખાશે? આ બધા ગે દેખાય. કેમ દેખાય? કેમ કે જ્ઞાન ગે છે એટલે જ્ઞાનમાં દેખાય. તો જ્ઞાન છે એટલે ગે દેખાય. શું ઉત્તર થઈ શકે? જ્ઞાન છે એટલે ગે દેખાય કે ગે છે એટલે જ્ઞાનમાં ઝલકે? શું લાગે છે? કે જ્ઞાન જ્ઞાનનું કામ કરે, ગે ગેનું કામ કરે. જ્ઞાનના કારણે ગે નથી ઝલકતા ને ગેના કારણે જ્ઞાન નથી ઝલકતા. કે બધા સિદ્ધાંતોમાં વસ્તુ સ્વતંત્રતા તો સિદ્ધ થવી જ જોઈએ. એક બહુ સારી પંક્તિ આવે છે, ગેયો મેં જ્ઞાન નહીં, ગેયો સે જ્ઞાન નહીં. ગેયોમાં જ્ઞાન નથી અને ગેયોથી જ્ઞાન નહીં. તો જ્ઞાનમાં શું છે? એવી ક્વોલિટી છે, નેચરલી ઝલકે. આનો જ ઉપર બહુ સારી પદ છે, પંડિતજી બહુ સારું લખ્યું છે. અહીંયા હું એકવાર વાંચું. ज्ञान कल जागी जब पर बुद्धि त्यागी तब आत्मिक भावन में भयो अनुरागी है. पर पर पंचन में रंज हुनरती माने जाने पर न्यारो जाके साची मती जागी है. महाभव भार के वे कार्य ते उठाए दिए भेद ज्ञान भावन सो भयो पर त्यागी है. उपादेय जानी रति मानी है स्वरूप माही
चिदानंद देव में समाधि लय लागी है। થોડુંક હિન્દી છે એટલે થોડુંક ટફ લાગતું હશે, હું આનો અર્થ કરીશ. જો શું લખ્યું ફર્સ્ટ લાઈન, જ્ઞાન કલા જાગી જબ પર બુદ્ધિ ત્યાગી તબ. સિમ્પલ છે ને, જ્ઞાન કલા જાગી પછી શું થયું, પર બુદ્ધિ ત્યાગી તબ. पर बुद्धि केवी रीते त्यागी, तो जो यहाँ पंडित जी, जब जीव को भेद विज्ञान होता है तब समस्त पर बुद्धि को वो अपने ज्ञान में छोड़ देता है. એટલે કે જેને ભેદ વિજ્ઞાન છે, જ્ઞાન કલા જાગી, જ્ઞાન કલા એટલે ભેદ વિજ્ઞાનની કલા જાગી, તો એને શું થયું, પર બુદ્ધિ ત્યાગી દીધી. પર બુદ્ધિમાં શું આવશે, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ બુદ્ધિ. હવે જો આમાં આપણે શું સમજવાનું છે, અને આપણે आत्मिक परिणामों में ही लीन रहता है. હવે આ તો આઉટકમ થયું. કયું આઉટકમ થયું કે આત્મિક પરિણામોમાં લીન રહે. કોણ? હવે એક જ્ઞાની જીવથી વાત કરી છે, પણ આપણે પણ જ્ઞાની થવાનું હોય તો આ જ પ્રોસેસ આ જ છે, આની સિવાય બીજી કઈ પ્રોસેસ છે નહીં. તો શું કીધું કે જબ જીવ को भेद विज्ञान होता है, ज्ञान कला जागी तब पर बुद्धि ત્યાગી તબ. પર બુદ્ધિ ત્યાગવું એટલે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ બુદ્ધિ. ઓલું દર્પણનું એક્ઝામ્પલ આપ્યું હતું, જ્ઞાન દર્પણ. મારા પાસે કઈ ક્વોલિટી છે, જ્ઞાન છે. હવે જો આપણે લાસ્ટ ટાઈમ અહીંયા જ્યારે આપણે ચર્ચા થઈ હતી, કયો વિષય ચાલ્યો તો કોઈને ખ્યાલ છે? હા, એ ગાથા ચાલી હતી. અને બીજું શું ચાલ્યું હતું? શ્રદ્ધા. કેવી રીતે શ્રદ્ધામાં આજે આપણે જ્ઞાનમાં વિષય છે બધા, એ શ્રદ્ધામાં કેવી રીતે ડેવલપ થાય, શ્રદ્ધાનો વિષય કેવી રીતે બને, એના ઉપર ચર્ચા ચાલી હતી. તો જો આજે ભેદ વિજ્ઞાન છે, એક તો ઇનિશિયલ સ્ટેજ ઉપર ભેદ વિજ્ઞાન હોય, આની આપણે ચર્ચા થઈ હતી લાસ્ટ ટાઈમ, હે ને, કે દ્રવ્ય નો કર્મથી ભેદ વિજ્ઞાન કે શરીર જુદા, આ જુદા, એવી રીતે ઘર જુદા. પછી દ્રવ્ય કર્મ, જ્ઞાનાવણી, દર્શનાવણી, એનાથી પછી ભાવ કર્મ, પછી ભાવ કર્મ. આ બધા કર્મોથી પણ એમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ બુદ્ધિ, આ બધા કર્મોમાં. તો આવી રીતે આપણે વાત થઈ હતી. હવે એને જ કન્ટિન્યુટીમાં આપણે એમ સમજવાનું છે કે ભેદ વિજ્ઞાન, કેમ કે ખાલી શરીરથી ભેદ વિજ્ઞાન કરવાથી નહીં થાય, કેમ કે આપણે કામ ઊંચું લીધું છે. તો એમાં હમણાં પંડિતજી સાહેબે કીધું ને, પેશન્સ બહુ જોઈએ. અને પેશન્સ કેવો, તો જે બેનશ્રીબેનના વચનામૃતમાં આવે છે કે દરેક પ્રસંગમાં શાંતિ, 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 એ જ કાર્યકારી છે. હવે આપણે જે આ પણ પ્રસંગ છે કે મારે ભાવ કર્મથી પણ જુદા આત્મતત્વને જોવું છે, એમાં પણ પેશન્સ જોશે. ધૈર્ય એક બહુ મોટી વસ્તુ છે. તો જેવી રીતે મારા જ્ઞાનમાં કોઈ ઘે ઝલકે, હે ને, આ જો સમજવા જેવું છે કે સપોઝ મારા પાસે જ્ઞાન છે, મને જ્ઞાન થાય છે નિરંતર, અને સામે આ બધા ઘે દેખાય છે. અહીંયા સુધી કાંઈ પ્રોબ્લેમ નથી, કેમ કે ઘે તો દેખાશે બધા, કેમ કે જ્ઞાનનો એવો સ્વભાવ છે, તો એમાં બધું ઝલકશે. હવે પ્રોબ્લેમ ક્યાં આવે? જો આ સમજવા જેવું છે, આ સમજાઈ જશે તો જિનાગમનો ઘણો બધો સાર આપણને જ્ઞાનનો વિષય બનશે. મને અહીંયાથી જ્ઞાન થાય છે શ્રેષ્ઠભાઈ, પછી આ માઇક ઝલકે, પેન ઝલકે, પુસ્તક ઝલકે, બધું ઝલકે. હવે આટલું તો આ પ્રોસેસ બધાને થાય છે, સિદ્ધ ભગવાનને થાય, અરહંતને થાય, મુનિરાજને થાય, મને થાય, બધા છદ્મસજીવોને થાય, બધાને થાય. તો પ્રોબ્લેમ ક્યાં આવે? દુઃખી ક્યાંથી થાય? કેમ કે આ પ્રોસેસ તો સિદ્ધ ભગવાનને પણ છે. ઇફ એમાં કોઈ ઇશ્યુ હોય તો એ પણ દુઃખી થવા જોઈએ, એમાં તો દુઃખી થતા નથી. તો એના રિલેટેડ એ જે ઘે મને ઝલકે, એનાથી હું શું કરું, એના રિલેટેડ મને કંઈક કલ્પનાઓ થાય. કલ્પનાઓ એટલે ભ્રમ. અને ભ્રમ કેમ થાય? કેમ કે મને આ જ્ઞાન કલા નથી ખબર, અને એ આપણે સમજવા બેસ્યા છીએ. તો જ્ઞાન કલા ખબર ન હોય તો પછી શું થાય કે આ વસ્તુ મને જ્ઞાનમાં ઝલકી. સો નાવ અવિભાઈ, ધીસ ઇઝ આઈપેડ, રાઈટ? મને અહીંયા જ્ઞાન થાય છે, ધીસ ઇઝ ફેક્ટ, અને હું અહીંયા છું, એ પણ ફેક્ટ છે, રાઈટ? આ દેખાય છે, વસ્તુ છે, આ મોબાઈલ છે દેખાય છે, અને હું છું એ પણ દેખાય છે. તો આ તો ફેક્ટ છે ને, દુનિયાનું સત્ય છે, આ પૂતગલ દ્રવ્ય છે, હું જીવ દ્રવ્ય છું. પણ આના રિલેટેડ જે હું વિચાર કરું છું, શું વિચાર કરું છું કે આ મારું છે, આ સારું છે, આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, આવા જે હું કલ્પના કરું છું એ ફેક્ટ છે કે નહીં? આ રિયાલિટી છે. આના રિલેટેડ જો હું વિચાર કરું છું, એ કંઈ રિયાલિટી છે કે આ મારું છે? એવું મને હાથ ઉપર બતાવો કે આ મારું કેવી રીતે? આ મારું છે, આવું પ્રૂફ કરીને બતાવો કે આ મારું છે. કેવી રીતે કરશો? હા, આ એક વસ્તુ છે, પૂતગલ છે, આ તો પ્રૂફ થઈ શકે, કેમ કે આમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે. અહીંયા જ્ઞાન થાય છે, એ પણ પ્રૂફ થઈ જાય, કેમ કે હું જીવ છું. તો આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ. પણ આ મારું છે, આ કેવી રીતે પ્રૂફ થશે? કેવી રીતે પ્રૂફ થશે? સો દેટ ઇઝ ભ્રમ.
હવે એવી જ રીતે હું આને ભોગવી શકું છું. આ અને હું એક છે, આ એકત્વ બુદ્ધિ. મમત્વ આ મારું છે, આને હું સારું રાખી શકું, આને હું સાચવી શકું, કર્તૃત્વ બુદ્ધિ. અને આ વસ્તુને આ મારી છે એવું હું એને ભોગવું નિરંતર 24 hours, કેમ કે મેં એના પેમેન્ટ કર્યા છે. તો મને શું લાગે કે હું આને ભોગવું છું. આ રિયાલિટીમાં ક્યાં છે? વાસ્તવિકતા ક્યાં છે? તો આ તો ભ્રમ છે ને. તો જ્યાં ભ્રમ છે ત્યાં દુઃખ છે. જ્યાં ભ્રમ છે ત્યાં દુઃખ છે. અને ભ્રમ કેમ થયો? કેમ કે આ જ્ઞાન કલા આપણને ખબર નથી. અને જ્ઞાન કલા જ્યારે એન્ટર થાય ત્યારે ઓટોમેટિક શું થાય? ભેદ વિજ્ઞાન થાય કે આ વસ્તુ મારી કઈ રીતે થઈ શકે. અને ત્યાં લોજિક્સ બધા આવશે, બધા સિદ્ધાંતો. કયા સિદ્ધાંતો? કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે ન થાય, પરદ્રવ્ય મારા રૂપે નહીં થાય, હું પરદ્રવ્ય રૂપે નહીં થઉં. પછી એમાં બધા જેમ કયો ગુણ આવશે એમાં? એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે નથી થતું, દ્રવ્યમાં રહેવાવાળા અનંત ગુણ બખરીને અગરું લઘુત્વ ગુણ, હે ને? દ્રવ્યમાં દ્રવ્યપણું કાયમ રહે. તો બધા સિદ્ધાંતો આવશે ને. તો એકમાત્ર જ્ઞાન કલાથી જીનાગમના જેટલા સિદ્ધાંતો છે બધા ખ્યાલમાં આવશે. સો નાઉ વોટ ઇઝ માય ફોલ્ટ? ભાવેશભાઈ, મારું ફોલ્ટ શું છે? કે મને એમ લાગે કે આ વસ્તુ જોઈને મારી, કાં તો એ સારી લાગે, કાં તો ઇષ્ટ, કાં તો અનિષ્ટ. પણ રિયાલિટીમાં વસ્તુમાં ઇષ્ટ અનિષ્ટપણું છે જ નહીં. તો એ ક્યાંથી આવ્યું? કે ભ્રમથી આવ્યું. અને એ ભ્રમ જ મને દુઃખી કરે છે, વસ્તુ મને સુખી દુઃખી કરતી નથી. ખ્યાલમાં આવ્યો? આ શું લખ્યું? જ્ઞાન કલા જાગી જબ પર બુદ્ધિ ત્યાગી તબ. પછી શું થયું? કે આત્મિક ભાવન में भयो અનિરાગી है. એટલે કે હવે મને अपने आत्मिक परिणामों में ही लीन रहता है. કેમ લીન રહે? કેમ કે મને ખબર પડી કે આ વસ્તુ મારી થઈ ન શકે. આ બધા ઘેવ લઈ લો, પર વસ્તુ મારી થઈ નહીં શકે તો હું એના માટે કેટલો સમય આપીશ? જ્યારે ખબર પડી ગઈ કે આ વ્યક્તિ મારો કામનો નથી, કે આ વસ્તુને સપોઝ રિફિલ ખલાસ થઈ ગઈ, તો હું આને કેટલી વાર રાખું? કે આને ડસ્ટબિનમાં નાખું? તો મને ખબર પડી ગઈ કે આનાથી મારું સુખનું પ્રયોજન સિદ્ધ નથી થતું. મને જે એકચ્યુઅલમાં સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, આનાથી નથી મળતી. વાય શુડ આઈ વેસ્ટ માય ટાઈમ? અને ભલે મારા પાસે હોય, પડી હોય, બટ આઈ ડોન્ટ કેર. મને આનાથી કંઈ લેવા દેવા છે નહીં. તો ભલે વસ્તુ હોય આપણા પાસે ઉદય પ્રમાણમાં, આ બધું ઉદયજનિત છે ને, તો બધું મળશે. જેવી રીતે ઓલા ચક્રવર્તીને બધું વૈભવ મળે, તો એ તો ઉદયમાં છે. પણ ઉદયમાં એ જીવ નથી, ઉદય જીવમાં નથી, હે ને? ઉપયોગમાં છે, ઉપયોગ જીવમાં નથી. ક્રોધ ઉપયોગમાં છે, ઉપયોગ ક્રોધમાં નથી, ક્રોધ ઉપયોગમાં નથી. ક્યાં છે આ? સમયસારજી ગાથા 181 સંવરની પહેલી ગાથા છે ને, ત્યાં નથી. અહીંયા મારા સ્વભાવમાં જ છે, મારા સ્વભાવમાં છે એટલે ત્યાં લખ્યું છે. હા અભિભાઈ. તો પછી આપણે કેમ સેટિસ્ફેક્શન મળે છે? કેમ કે ઈ તો પૂતગલમાં નથી થતું, જીવમાં થાય છે ને. બહુ સરસ. કે આપ શેમાં સેટિસ્ફેક્શન મળે છે? કે લેટ્સ સે મેં લીધું હા. ત્યારે સેટિસ્ફેક્શન, હા. યુઝ કરું હા. ત્યારે સેટિસ્ફેક્શન. તો પછી ઈ જે સેટિસ્ફેક્શન થાય છે, હા, બહુ સરસ. પૂતગલમાં તો નથી થતું, રાઈટ, થાય છે તો જીવમાં જ થાય છે. બહુ સરસ. કે અવિભાઈનો પ્રશ્ન એમ છે કે આ વસ્તુ મને મળી, કોઈ પણ મને ઈચ્છા થઈ તો એ વસ્તુ મળે તો મને સેટિસ્ફેક્શન તો મળે છે. આમાં તો સેટિસ્ફેક્શન નથી મળતું, તો મને મળે છે. તો એ શું છે? પછી ઇફ આ વસ્તુ મારી ન થતી હોય તો પછી મને સેટિસ્ફેક્શન ના મળવો જોઈએ ને. તો જો આપણે એકદમ ઇનિશિયલ સ્ટેજનું ભેદ વિજ્ઞાન કરીએ ને, તો આપણને એમ શું કહીએ કે સપોઝ આ વસ્તુથી મળતી હોય તો હું તમને 2 આપું, 3 આપું, 4 આપું, 5 આપું, તો તમારી ઈચ્છા શું થવી જોઈએ? એકદમ તમે શાંત થઈ જવા જોઈએ ને. પણ એવું થતું નથી. તો શું થાય છે? આપણને બસ હવે નથી જોતું, હવે મને કંઈક બીજું આપો. તો કાં તો ઈચ્છા વધે, કાં તો ઈચ્છા ડાયવર્ટ થાય. આવું જ થાય ને, કે વસ્તુ કાં તો મને વધારે જોઈએ, કાં તો આનું નેક્સ્ટ વર્ઝન જોઈએ. જેમ જ વસ્તુ મારા પાસે આવી. હા હા, જ્યારે મને મળ્યું, રાઈટ. યસ, હું એના ઉપર આવું છું. પણ પહેલાં આપણે બધાની અપેક્ષા સમજીએ. તો પહેલાં મને શું લાગ્યું? કાં તો ઈચ્છા વધે, કાં તો ઈચ્છા ડાયવર્ટ થાય. એનો અર્થ શું થયો? કાં તો ઈચ્છા વધે છે, કાં તો ડાયવર્ટ થાય છે. સો આઈ એમ નોટ સેટિસ્ફાઈડ એટ ઓલ. હવે મને જે ઈચ્છા, મને શાંતિ તો લાગી ને, ક્યાંક તો લાગી. એ શાંતિ શું છે? તો જ્યારે મને જે ભાવ થયા, જે વિકલ્પ થયા, જે થોટ્સ ચાલતા હતા, એ વસ્તુ મને મળી જાય. તો વસ્તુ મળી એટલે શાંતિ નથી મળતી. એને જે વિકલ્પ થતા હતા ને, એ વિકલ્પ શાંત થઈ ગયા. તો એ ક્વોલિટી પૂતગલમાં નથી, એ માત્ર જીવમાં છે. એટલે એને સેટિસ્ફેક્શન નથી મળતો. આપણને મળે. કેમ? વસ્તુ મળવાથી નહીં, આપણને જે થોટ્સ ચાલતા હતા, મને મળી જાય. એ જે વિકલ્પ શાંત થઈ ગયા ને,
એનો આપણને શાંતિ મળે છે. અને ઘણીવાર તમે જોજો પ્રેક્ટિકલી એ વસ્તુ ના પણ મળે ને, સપોઝ મેં વિચાર્યું કે મને મળે અને કદાચિત ના મળે, પણ મારે એ થોટમાં નથી કે ના હવે મને નથી જોતું, તો વસ્તુ નથી મળતી તોય મને શાંતિનો અનુભવ થાય છે. એનો અર્થ શું કે જેટલા વિકલ્પ થશે એટલું દુઃખ વધારે. વિકલ્પનો અર્થ અહીંયા ઈચ્છા લેવી. ઈચ્છા જેટલી વધારે એટલું દુઃખ, અને ઈચ્છાનો અભાવ જેટલો થઈ જાય, ઈચ્છા જેટલી ઓછી એટલું મને શાંતિનો અનુભવ થાય છે, ના કે આપણને ઈચ્છાની પૂર્તિ થાય. એટલે ખાલી આટલું ના સમજવાના કારણે એક આખો પંથ ઊભો થઈ જાય કે ઈચ્છાની પૂર્તિ કરો, જે પણ આપણને, જેમ ઓશો વોટ હી સેઝ કે તમને જે પણ ઈચ્છા થાય તમે પૂરું કરો. એને હી રેડ ઓલ સમયસા ને એવરીથિંગ, એને બધું જ્ઞાન છે, પણ છતાંય પકડવાની જે જ્ઞાન કલા છે ને, ઇટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ સ્કિલ. કે જરાક આપણે ફર્યા તો પછી પૂર્તિમાં, તો પૂર્તિમાં તો આ તો એવું છે ને, હવે કેવું કોમન સેન્સ છે, વધારે ઇન્ટેલિજન્સી આમાં કામ નહીં લાગે. કેમ કે હોશિયાર તો બધા છીએ જ આપણે, આપણે શું કરીએ કે એમાં વધારે દિમાગ લગાવીએ, લોજિક લગાવીએ, ઘણું બધું કરીએ, પણ આ કોમન સેન્સવાળી વાત છે કે આપણને સિમ્પલી ખબર પડે ને કે ઈચ્છાઓની પૂર્તિમાં કેવી રીતે આપણે સેટિસ્ફાઈ થઈ જઈએ. કોમન સેન્સ યુઝ કરવાનું, પછી અહીંયાથી મિલાન કરવાનું કે બરાબર છે કે નહીં, બરાબર થતું હોય તો માનવાનું કે બરાબર, ત્યાં નિર્ણય કરવાનો. તો સપોઝ મારી ઈચ્છાની પૂર્તિ થતી હોય તો એક વસ્તુ આપણે પૂરી કરી, કોઈક ઈચ્છા થઈ આપણને, સપોઝ રસના ઇન્દ્રિય સંબંધી, તો ઈચ્છા પૂર્તિ થઈ તો પછી શું થાય, શાંતિ મળી જાય આપણને. ભાઈ આપણને શાંતિ મળે કે કંઈક બીજું આવે, કંઈક ત્રીજું આવે, તો એ તો ચાલુ જ રહેવાનું છે. તો મારી પૂર્તિ ક્યાં થાય છે, મને સેટિસ્ફેક્શન ક્યાં લાગે છે, અને જે સેટિસ્ફેક્શન લાગે છે એ પણ ટેમ્પરરી છે, દેટ ઇઝ નોટ પરમાનન્ટ. અને એટલે આપણે બાબુજી બહુ સરસ વાત લખી છે, અને આપણે સાયકોલોજીથી સમજવા જેવું છે. એક પંક્તિ આવે છે, તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી, વહ રીત રહી, વહ રીત રહી, युग युग से इच्छा सागर में प्रभु गोते खाता आया. એક ઈચ્છા થઈ તો એની પૂર્તિ, એના કેવું છે કે ખાડો છે, જેટલું આપણને એને ઓલું કહેવાય ને અહીંયા વાગી જાય, એને કંઈ કરવાનું નહીં, આપણે જેટલું એને સ્ક્રેચ કરીશું, ઇચિંગ થાય ને તો એ વધારે થશે, ઓછું નહીં થાય. એવી જ રીતે કોઈ પણ કશાય એને આપણે જેટલું એમાં ઈચ્છા વધારે કરીશું, એમાં ઇન્વોલ્વ થશું, ઈચ્છા ઓછી નહીં થાય, વધારે જ થાય છે. તો એ ફિલોસોફી આખી રોંગ થઈ ને, કેમ કે જીનાગમના વિરુદ્ધમાં છે. એટલે એ દુઃખી જ કરશે, લાગે આપણને કે ટેમ્પરરી છે, કેમ કે અનાદિના સંસ્કાર એવા છે, એટલે આપણને એ ગમી પણ જાય. કેમ લૌકિકમાં બધું આપણને ગમી જાય, કેમ કે અનાદિના સંસ્કાર બધાની કરતા બુદ્ધિ, મમત્વ, એકત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વવાળા બધા સાથે આવે તો બધાને ગમી જાય. રાઈટ? હવે આ ક્લિયર અવિભાઈ? તો આ પકડીને રાખજો, કેમ કે મને પણ આવા ક્વેશ્ચન્સ બહુ થતા હતા, પણ ઈચ્છાઓની પૂર્તિ નહીં, ઈચ્છાઓના અભાવ. નાવ બી ઇન ધીસ પ્લેસ, અહીંયાથી આપણે વિચાર કરવું કે મને શાંતિ ક્યારે મળે છે, પૂર્તિથી કે વિકલ્પ ના થાય ત્યારે. અને એટલે જ કીધું ને કે આપણે જેટલા વિકલ્પ ઓછા એટલી વધારે શાંતિ, ને વિકલ્પ જેટલા એટલા આપણને દુઃખ થાય. અને આ બધું હમણાં જે દેખાય છે જો કેટલું સિમ્પલ છે, હમણાં આપણે કોન્સેપ્ટ સમજમાં આવ્યું. ક્યાં સમજમાં આવ્યું? કે હા બહુ સરસ હતું. ક્યાં સમજમાં આવ્યું? જ્ઞાનમાં. તો જ્ઞાનમાં સમજમાં આવ્યું તો પછી આપણને 6 ઓપ્શન થઈ ગયું, ને પછી એનો શ્રદ્ધાનો બેઝ નહીં મળે તો પછી માઇન્ડ કસાયમાં જશે. તો નિર્ણય થવું બહુ મહત્ત્વનું છે. એ શ્રદ્ધાનો વિષય બનવો જોઈએ કે વાસ્તવમાં વાત સાચી છે. નહીં તો શું થશે કે આઈ નો ધીસ, મને બહુ સારું આવડે છે, પછી અહીંયા બેસી જશું આપણે કે જો આઈ કેન એક્સપ્લેન ધીસ એક્ઝામ્પલથી, સારા સ્કિલથી, તો એનાથી કંઈ થશે નહીં. તો મને આ વાત ખબર પડી કે ઈચ્છાઓ की पूर्ति में नहीं, ઈચ્છાઓ के अभाव में शांति है. તો હું શેના માટે પ્રયાસ કરીશ? બીજાને સમજાવવા માટે નહીં, કે મારી જે ઈચ્છા સમજાવવાની છે એ પણ ઈચ્છા ના રહે તો મને શાંતિનો અનુભવ થશે. તો આપણે વેર વી આર, સ્ટેન્ડ હિયર વેર, કે આઈ ડોન્ટ નીડ એનીથિંગ, મને કાંઈ નથી જોતું, મારે કોઈ ઈચ્છા કરવી જ નથી. અને એ ક્યાંથી થશે કે આધાર આવવો જોઈએ, ભેદ વિજ્ઞાન. જ્ઞાનમાં વસ્તુ ખબર પડી તો આ વિષય ક્યાં સુધી જવો જોઈએ? નિર્ણયમાં. તો એવી જ રીતે મારા જ્ઞાનમાં આ બધું જે ઝલકે છે, જે મને કોઈ જ્ઞેય ઝલકે, કોઈ હું જ્ઞાનવાળો છું, તો જે વચ્ચેની પ્રોસેસ છે ને, ઈષ્ટ અનિષ્ટ, કરતા બુદ્ધિ, એને લાગે ને કે આ સારું, આ ખરાબ, ઇટ શુડ બી લાઈક ધીસ, ઇટ શુડ નોટ બી લાઈક ધીસ, આવું આપણને લાગતું હોય, તો એ જે છે ને એ સ્ટ્રગલવાળું છે. એનું જ નામ મિથ્યાત્વ, એનું જ નામ અજ્ઞાન, એનું જ નામ ભ્રમ. અને ત્યાંથી જ ઈચ્છા ઉત્પન્ન થાય. હવે આઈ એક્સેપ્ટ ઇટ ધ વે ઇટ ઇઝ, અને હું મારા જ્ઞાનને એવી જ રીતે એક્સેપ્ટ કરું કે આવું છે ને આ હું છું. હવે જે વચ્ચેની પ્રોસેસ હતી, આવું હોવું જોઈએ, આવું ન હોવું જોઈએ, એ પ્રોસેસ હટાવી દઈએ તો શું મળશે? હવે શું છે ત્યાં? વસ્તુ છે ને હું છું. કેમ? કે મારામાં જ્ઞાન છે તો બધું ઝલકશે,
અને છે ગે છે તો મારે શું, મારું પ્રયોજન એનાથી સિદ્ધ થતું નથી. નાવ પોઈન્ટ ઇઝ કે આવું કરવાથી શું થશે કે જે આપણે જે ઈચ્છીએ છીએ કે શાંતિનો અનુભવ થશે. એટલે શાંતિ તો નથી વિશ્વમાં, છતાં આ જીવને અહીંયા સુધી સમજવા સુધી પણ પાછું ત્યાં વળી જાય. ક્યાં? કેમ કે અનાદિના સંસ્કાર છે ને, વારંવાર એનો અભ્યાસ છે, તો એને ટેવ છે એ કરવાની, તો પાછો જાય તો એની પ્રેક્ટિસ વધારે છે. તો હવે શેની પ્રેક્ટિસ વધારવી પડશે? આ જ્ઞાન કલા. કઈ? ભેદ વિજ્ઞાનની કલા. એકવાર ખબર પડી ગઈ કે અહીંયાથી શાંતિ મળશે તો એનો પ્રયાસ આપણે વધશે, ને ખાલી જ્ઞાન પૂરતું રાખીશું તો પછી એમાં કાંઈ થશે નહીં. જો આ ભેદ વિજ્ઞાનની વાત ચાલી ને, આ બધી જગ્યાએ લાગુ થાય. હવે આપણને એમ લાગે આ ભેદ વિજ્ઞાન છે તો આનાથી શું થશે? તો ભેદ વિજ્ઞાનથી આપણને આ ખબર પડે કે જેવી રીતે અમારો જ્ઞાનનું ધ્યેય બને એવી જ રીતે કોઈ શબ્દ પણ જ્ઞાનનું ધ્યેય બને. કોઈક આપણને અપશબ્દ કહે તો એ અપશબ્દ કીધો એ ભાષા વર્ગના ફેક્ટ છે, અને મને જ્ઞાન થયો એ પણ ફેક્ટ છે, પણ એને મને ખોટું કીધું આ ક્યાંથી આવ્યું, ને મને કીધું એ ક્યાંથી આવ્યું? આ ભ્રમ, અને ભ્રમથી આપણે દુઃખી થઈએ. હવે સપોઝ આપણા ભગવાન છે, અનંત ભગવાન છે, એમને કોઈ અપશબ્દ કહી જાય તો એમને દુઃખ થાય? ક્યારેક વિચાર કરજો કે એમ કેમ, એવું કેમ? એમને પણ જ્ઞાન થાય છે, એમને પણ ખબર પડે કે આ ભાષા વર્ગના છે, કોઈક શબ્દ છે, પણ દે ડોન્ટ ટેક ઇટ પર્સનલી. આપણે પર્સનલી લઈ લઈએ, એવું જ થાય ને. એન્ડ દેન વી રિવર્ટ. જ્યારે પર્સનલી લઈએ દેન વી રિવર્ટ. તો આ કર્મની શૃંખલા ચાલુ રહે, બંધ થાય ને ઉદય આવે ને ઉદય આવે ને પાછા આપણે જોડાઈએ તો પાછા દુઃખી થઈએ. સિમ્પલ પ્રોસેસ ઇઝ વોટ એવર ધ પર્સન ઇઝ સેઇંગ. જે પણ એ કહે છે એ મારું જ્ઞાનનું ધ્યેય છે. અને જ્ઞાનનું ધ્યેય ક્યારે બનશે? કે જ્યારે મને એનાથી ફરક નહીં પડે. અને ક્યારે ફરક નહીં પડે? જ્યારે આ આપણું વાંચન હશે ને ત્યારે. હવે મારા જ્ઞાનમાં બધું વિશ્વ જ્ઞેય બને છે, તો જ્યારે જ્ઞેય બને તો એમાં ભાર ન હોય. અને જ્યારે ભાર લાગે તો સમજી જવાનું મારી કંઈક કર્તૃત્વ બુદ્ધિ આવે છે. ચેક કરવાનું કે સાચેમાં કાંઈક કર્તૃત્વ બુદ્ધિ ચાલે છે. હમણાં આપણું વિધાન છે ને, તો આ તો પ્રેરણા માટે, એમ કે આપણે નહીં તો ભાર લાગશે કે બધું મારે જ કરવાનું, મારે જ બધું મેનેજ કરવાનું. એકવાર એને એમ જોવાનું કે આ બધું મારું જ્ઞાનનું ધ્યેય છે ને મને તો જાણવામાં આવે છે. તો જ્યારે એવું થશે તો એમ લાગે નિર્ભાર. હે ને, આપણે ટોડરમલજી સાહેબ બ્રહ્મચારી રાયમલજી થયા, એમને બધું એક્સપ્લેનેશન કર્યું હતું. ઇન્દ્રચક્ર વિધાન, ઇન્દ્ર વિધાન હતું, ઇન્દ્રધ્વજ વિધાન. તો એની પ્રિપેરેશન રિલેટેડ લખ્યું હતું. બહુ સરસ ચર્ચા છે ત્યાં. તો એમને એમ લખ્યું કે બધા સાધર્મી જોડાય, એક પત્રિકા હાથથી લખે, ને બધા જે સાધર્મી આવે, જે પણ ત્યાં જે માહોલ હશે, એવું નહીં કે દરેક વિધાન સ્ટાર્ટ થઈ ગયો. જેવી રીતે અહીંયા પણ બધાએ પંડિતજીને પહેલાંથી બોલાયા, માહોલ બને એમ. અને ક્યારે બનશે? કે જ્યારે બધામાં સિદ્ધોની સ્થાપના થશે ત્યારે. તો આઈ એમ સમથિંગ, યુ આર નથિંગ. ધીસ ઇઝ નોટ હાઉ ઇટ ઇઝ. તો પછી ઓલી કહેવાય ને કે જ્ઞાન મુખ્ય નહીં થાય ને તો કશાય મુખ્ય થશે. નિયમ છે પ્રકૃતિનો, કશાય મુખ્ય હોય ત્યાં જ્ઞાન મુખ્ય ના હોય. અને જ્યાં જ્ઞાન મુખ્ય હોય, અને જ્યારે જ્ઞાનની વાત ચાલે છે ત્યારે નિર્મલ જ્ઞાન લેવું. જ્ઞાન એટલે 6 અક્ષમવાળો નહીં. જ્યાં નિર્મલ જ્ઞાન છે ત્યાં કશાય વધારે ઊભી ના રહે, અને કદાચિત આવી પણ જાય તો એ શું થઈ જાય? શાંત થઈ જાય. એટલે જ્ઞાનને નિર્મલ કરવાનો એકમાત્ર ઉપાય છે કયો? કે આપણે બધાને સ્વાધ્યાય કરવું પડશે. બધા વાંચીશું તો કોઈની માન કશાય, કોઈ પણ જાતિ કશાય તો કોઈ પણ આવી જાય. મારીજીને આવી ગઈ, બોલો શું કરવાનું હવે? આદિનાથ ભગવાન ત્યાં એમના દાદા તોય આવી ગઈ. કેમ થયું હશે? કંઈક ભેદ વિજ્ઞાન નહીં થયું ને એટલે એ કશાયથી. હવે મારા જીવનમાં આવું પ્રસંગ ન બને તો મારી જ્ઞાનની નિર્મલતા રહે. ને જ્ઞાનની નિર્મલતા કેવી રીતે થશે? સ્વાધ્યાય પરમ તપઃ. અને ઇટ ઇઝ નોટ અબાઉટ લિસનિંગ ઓનલી. આપણે જે સાંભળીએ છીએ આ તો પ્રેરણા માટે, થોડુંક આપણને હિન્ટ મળે. જ્યારે પુસ્તક આપણે પોતે હાથમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો આવું. કેમ કે મને જે વાંચીને થોડુંક ખબર પડી, મેં તમને થોડુંક બતાવ્યું. આપણે પોતે હાથે વાંચીશું ને બેસીને તો જીનવાણી તો અગાધ છે. મને જે વિષય જ્ઞાનમાં ના આવ્યો હોય તમને આવી જશે. અને આમાં ગ્રામરની જરૂર નથી, આમના ભાવનાઓની વાત છે. ભાવનાઓથી બેસીશું ને ખબર પડી કે બધું સાર ખબર પડી ગઈ. સો આ કંઈ ગ્રામર માટે નથી કે આપણને શબ્દ ન ખબર પડે એવું નહીં. લઈને બેસવાનું, ભાવના ભાવવાનીને થોડુંક 15 મિનિટ વાંચીશું ને જો કેવી વિધાનમાં આપણને પણ ભાવ બનશે, ને આપણને જોઈને કોઈ બીજા જીવને પણ ભાવ થશે. ને માન થશે તો શું થશે? બધાને પછી માનવાળા ભાવ થશે કે હું પણ કરું, હું પણ સ્ટેજ પર જાઉં, હું પણ બોલું. ને જ્ઞાનની નિર્મલતા હશે તો શું થશે? કેવા ભાવ થાય જ્યારે આ જીનવાણી વાંચીએ તો એમ લાગે કે બધા જોડાય. તો કોઈક બીજાને ચાન્સ આપે કે તમે આગળ બેસો, તમે નવા છો તમે આગળ બેસો. ત્યાં માન ન હોય અને ત્યાં જ પ્રભાવ ના થાય, અને ત્યાં જ વિધાનની સાર્થકતા હોય. આવા આપણે ભાવ રાખવા. અને જ્ઞાન નિર્મલ થવું એટલે બહુ મોટી વાત છે. આ તો આપણે ફટાફટ બોલી જઈએ,
ને જ્ઞાન નિર્મલ થાય એટલે તો અંદરથી વિશુદ્ધિ વધે. અહો મુझे તો इन बातों की ખબર ही नहीं थी. પછી તેમ લાગે કે આ ભાઈ નવા આવ્યા છે, આ પહેલાં ભગવાન બની જાય એવું લાગે, બધા બની જાય. એમ ના લાગે કે આ પહેલાં કેમ એવું ના લાગે. તો આજે જ્ઞાની જીવોએ જે ગ્રંથ લખ્યા છે એમ જ નથી લખ્યા. આજે બધા એક એક પદ છે ને, આમાં તો ચર્ચા કરી તો ઘણી બધી છે. સમસ્ત પર પ્રપંચો મેં રંચ માત્ર भी આસક્તિ નહીં રખતા હૈ. કેમ નથી રાખતો? કેમ કે એને વેદ વિજ્ઞાન છે. કેમ આસક્તિ નથી રાખતો? કેમ નથી રાખતો? કેમ કે એને ખ્યાલ છે કે આ તો જ્ઞેય છે, હે ને? તો એને આગળ કરે, બધાને આગળ કરે. તો જો આ જીનવાણી વાંચવાથી કેટલો બધો ફરક પડે. અને ન વાંચે, આ ભેદ વિજ્ઞાન નહીં કરે તો કશાય થયા વગર રહેશે નહીં. તમે ચેક કરી લો, પાર્લિયામેન્ટમાં જાઓ, શું થાય? કોઈને સાંભળતું નથી. બોલો એક બોલે તો બધા એક સાથે એને બોલવા જ ન દે. પ્રાઇમ મિનિસ્ટર કેમ ન હોય? પ્રાઇમ મિનિસ્ટરને નથી ચાલતું. અહીંયા રૂટો છે ને, ચાલે? કોઈનું નથી ચાલતું. એટલી કશાય આપણે અહીંયા બેસ્યા છે, કેટલી મન કસાય છે. કેમ કે આપણે અહીંયા જીનવાણીના સમાગમમાં છે તો કશાય એટલી ઉપર ના આવે. ત્યાં જઈને જો એને પૂછો, હમણાં ફોન કરીને જો કેમ છે તબિયત, કે ના પૂછો વાત, કોઈ સાંભળતું જ નથી. અને અહીંયા કે છે કોણ કોઈનું સાંભળે? કોઈનું સાંભળતું નથી. આદિનાથ ભગવાનનું મારીચી ના સાંભળે તો કેવી રીતે યોગ બને? તો આ વાત સમજવા માટે આપણે આ વિધાન અને આ સ્વાધ્યાન બધું રાખીએ છીએ. તો આનાથી તો સંપર્કમાં રહેવું જ. ઘરે આપણે જે સાંભળતા હોય ઓનલાઈન એ અલગ, અહીંયા જે આપણે સ્વાધ્યાય ભવનમાં આવીએ તો અહીંયા તો સંખ્યા હોવી જ જોઈએ. તો આ તો થોડુંક પ્રેરણા માટે કીધું. અહીંયા જો એક અહીંયા હું પ્રફુલ્લ અંકલ એક પુસ્તક મંગાવી હતી, અહીંયા 170 તીર્થંકર વેદાંત છે. આમાં મને બહુ આ પદ ગમે છે, બહુ સરસ છે. કેવું છે જ્ઞાનની નિર્મલતા? વિજયાચંદ છે, બહુ સરસ છે. ज्ञान में मोह की है मलिनता देखी, भेद विज्ञान से उसको पर जान कर, शुद्ध चैतन्य सन्मुख उपयोग से, मोहमल का प्रभु आज प्रक्षाल कर. થોડું ખબર પડે છે? જ્ઞાન મેં મોહ કી મલિનતા દેખી. જે મલિનતા કશાય દેખાય છે એ પણ ક્યાં દેખાય છે? જ્ઞાનમાં. हे जिनेश्वर तुम्हें आज वंदन करूं, नष्ट होवे सभी कर्म की कालिमा, शुद्ध चैतन्य का अभिनंदन करूं, आत्म अनुभव की होवे प्रगट लालिमा. વાંચો, બહુ સરસ છે. 16 પેજ ઉપર છે આ પૂજન, બહુ સરસ છે. તો વાત તો આ ચાલતી હતી જ્ઞાન, ભેદ વિજ્ઞાન, કલા. અને આ એવી કલા છે કે જગતમાં કોઈ યુનિવર્સિટીમાં નથી. આજે એન્જિનિયરિંગ હોય, જે પણ યુનિવર્સિટી મોટા આપણે વર્લ્ડ વાઇડ પણ જોઈએ તો આ કલા શીખવાડવાવાળા કોણ? આપણે અન્ય દર્શનની પણ આપણે જ્યારે વાંચીએ તો એક વસ્તુ ખબર પડે છે કે વસ્તુ સ્વતંત્રતાનું જે સિદ્ધાંત છે જિનેન્દ્ર ભગવાન સિવાય કોઈ કહી શકતું નથી. ધ રીઝન ઇઝ કેમ કે એમને ભેદ વિજ્ઞાન છે, અને ભેદ વિજ્ઞાન ના હોય ત્યાં માન હોય, અને જ્યાં માન હોય તો પછી હું લખીશ તો શું કહીશ? મેં લખ્યું છે. અને જ્યારે હું લખીશ તો મારું માનથી તો હું કાંઈ પણ લખી શકું ને, એડ ઓન થશે એમાં કાંઈક. હું મારી રીતે લખીશ, ઇમ્પ્રેસ કરવા માટે લખીશ, તો પછી એ જગતમાં સ્પ્રેડ થઈ જાય. પણ જ્યાં ભેદ વિજ્ઞાન હોય, જ્યાં આત્મતત્વની પ્રાપ્તિ કરી હોય, જ્યાં ત્રણ કશાય ચોકડીનો અભાવ થયો હોય, થોડુંક ટેકનિકલ કહું છું, જ્યાં મુનિરાજની જે અવસ્થા છે ને, ત્રણ કશાય ચોકડીનો અભાવ છે, જ્યાં જ્ઞાનની નિર્મલતા છે, ત્યાં સહજપણે જ એવી જીનવાણીની રચના થાય છે જે સ્વકલ્યાણ અને બધા જીવોના, જગતના જેટલા જીવો છે એને પણ કલ્યાણકારી હોય છે. તો એટલા માટે આ સમજવા જેવું છે, વાંચવા જેવું છે. શું? ભેદ વિજ્ઞાનની કલા શું છે? તો આ કલા કેવી છે કે મારા જ્ઞાનમાં બધા ગે બને. શું પ્રોસેસ બતાવી હતી કે જે પણ મારા, જો એક આમાં હજુ થોડુંક સમજવા માટે, આઈ ડોન્ટ નો કે મેં લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે નહીં. પરિસ્થિતિ હોય, આપણે જનરલી પરિસ્થિતિ જોઈને ડિસ્કસ કમેન્ટ્સ કરતા હોય ને. એક પરિસ્થિતિ હોય, શું પરિસ્થિતિ છે કે કાંઈ પણ એક્સિડન્ટ થયું, કાં તો મેચમાં, ફૂટબોલ મેચ હોય એમાં હારી ગયા તો આપણે શું કહીએ? અવિભાઈ, યુ લાઈક ફૂટબોલ રાઈટ? સો હારી ગયા તો જનરલી આપણે શું કમેન્ટ કરીએ? કેમ હારી ગયા? હા, બેડ લક. ઓકે, બીજું? હા, સરખું ના રહીમાં. ઓકે, ત્રુપિતભાઈ? હા, ઓના કારણે હાર્યા, આને કારણે હાર્યા. ઓકે, બીજું? પરિસ્થિતિ જોઈને શું લાગે છે? હા, રેફરી બરાબર નહોતો, મેચ ફિક્સ હતો, ચીટર્સ છે બધા, સ્કિલ વાઇઝ પ્રોપર નથી, આ પ્લેયરને લેવું જોઈએ, આને ન લેવું જોઈએ. નાઉ ધીસ ઇઝ ઓલ પરિસ્થિતિ, સિચ્યુએશન બેઝડ કમેન્ટ્સ વોટ એવર વી આર પાસિંગ, રાઈટ? હવે
વસ્તુસ્થિતિથી જો આપણે આ જ વાત ચાલે છે, ભેદ વિજ્ઞાન કોને કહેવાય? પરિસ્થિતિથી આપણે બ્લેમ કરીશું, જજ કરીશું, ઇવેલ્યુએટ કરીશું, એન્ડમાં કસાય થશે, બરાબર. હવે આપણે વસ્તુસ્થિતિથી જોઈએ કે ફૂટબોલ મેચ થયો કાં તો ક્રિકેટ મેચ થયો, વસ્તુસ્થિતિથી કમેન્ટ કરો. આ વસ્તુસ્થિતિ થઈ કે કોઈ મેચ હારી ગયું, કોઈ જીતી ગયું, સો ત્યાંથી કમેન્ટ કરો, નોટ ફ્રોમ ધ પરિસ્થિતિ. સો હાઉ યુ આર ગોઈંગ ટુ કમેન્ટ? હા, બેઝિકલી જે જવાનું હતું કોમલબેન એવી જ રીતે થશે, એમાં કંઈક ચેન્જ ના કરી શકાય. ઓકે, થવા યોગ્ય થવાનું હતું તે જ થયું. ઓકે મીરાબેન, એક્સેપ્ટન્સ કે આવું જ છે. બીજું વસ્તુસ્થિતિથી કમેન્ટ કરો, નોટ પરિસ્થિતિ. વસ્તુસ્થિતિ શું કહે છે કે આવું થઈ ગયું, હારી ગયા કાં તો જીતી ગયા, જે સારું રમશે એ જીતશે, સિમ્પલ. બીજું શું છે? આવું જ થવાનું હતું. નાવ તમે વસ્તુસ્થિતિથી બીજું શું થઈ શકે કમેન્ટ કરો થોડાક. બીજું શું કમેન્ટ્સ થઈ શકે આના ઉપર? ઓનલી ફ્રોમ વસ્તુસ્થિતિથી કમેન્ટ કરવાના છે. હા હા, એ દેટ ઇઝ આઉટકમ. હું જ્ઞાતા દ્રષ્ટા છું, એ આઉટકમ છે, એમાં એફર્ટ્સ નથી હોતા. એફર્ટ્સ એમાં હોય કે નિર્ણય કરવામાં. જ્ઞાતા દ્રષ્ટા તો આઉટકમ છે, શાંતિ, સહેજતા, એ બધા આઉટકમ છે, પણ એના માટે પ્રોસેસ શું છે? સો ધીસ ઇઝ ધ પ્રોસેસ. તો વસ્તુસ્થિતિ શું કહે છે એ કહો. એ મેચ જે થયો એમાં વસ્તુસ્થિતિ શું હતી વિશાલભાઈ? જે હાર્યા એ લોકોના દ્રવ્યોમાં કંઈ વધ્યું નથી. હા, જે જીત્યા એ લોકોના જે દ્રવ્યો છે એમાં કંઈ ઘટાણ વધાણ કાંઈ થયું નથી, જેવા છે એવા છે. બીજું આમાં કાંઈ સારું ખરાબ નથી. સારું ખરાબ કોણ કહે છે? હું કહું છું, પરિસ્થિતિના એંગલથી કહું છું. વસ્તુસ્થિતિ શું કહે છે? ધીસ ઇઝ ઇટ એન્ડ ઇટ ઇઝ પરફેક્ટ. આ જેવું છે એવું બરાબર છે, જેવું થયું છે એવું બરાબર થયું છે, અને આ કેટલી વાર રહેવાનું છે? થોડાક ટાઈમ. અને એકદમ ડીપમાં છીએ તો એક સમયની પર્યાય છે, નીકળી જશે. નાઉ વોટ નેક્સ્ટ? કાંઈ જ નહીં. નો, એના માટે હું કેમ મારું માથું ખરાબ કરું? વાય શુડ આઈ કમેન્ટ? એનાથી હું હા, વેરી નાઇસ. આ તો બધા કોચિસના જોબ જતા રહેશે, પછી પ્લેયરનું શું થશે, મેચનું શું થશે? ક્યારેક આવું એક્સેપ્ટન્સથી વિચાર કરશો, બહુ સુંદર મેચ થશે. શું થશે? જનરલી કોઈ મેચ જીતે તો શું કરે? એ જ લોકો ટ્રોફી લે ને, એ જ કરે ને. અને બાય ધ વે, એક જીતવાનું એક હારવાનું. જ્યારે એક્સેપ્ટન્સ આવી જાય ને, આ ભેદ વિજ્ઞાનની કલા આવી જાય કે જે થવાનું છે એ થશે. એનાથી શું થશે? જ્યારે ઓલી ફર્સ્ટ ટીમ, જ્યારે કેપ્ટન ટ્રોફી લેશે ને, તો એને દેખાશે કે બીજી ટીમ હારી ગઈ છે, તો એ લોકો દુઃખી થાય છે. દુઃખી થયા ને, એને દુઃખ ના થવું જોઈએ. તો એ જશે એને કે તું પણ મારા સાથે આ, કોઈ વાંધો નહીં. એને કમ્પેશનથી, કરુણાથી એને સમજાવશે કે ડોન્ટ વરી, આજે હારી ગયા, તમે નેક્સ્ટ ટાઈમ જીતશો. તો ઓટોમેટિક રિલેશન સારા થાય. ઇટ ઇઝ નોટ અબાઉટ વિનિંગ એન્ડ લૂઝિંગ, ઇટ ઇઝ અબાઉટ હાઉ યુ ડીલ વિથ ધીસ સિચ્યુએશન. તમે જીતી ગયા તો તમને ઘમંડ નહીં થાય. જનરલી શું થાય? અમે જીતી ગયા, યુ આર, તમે ક્વોલિટી વાઇઝ પ્રોપર નથી. અને જ્યારે આપણને આ વસ્તુ ખબર પડે કે જે થવાનું હતું એ થઈ ગયું એન્ડ એક્સેપ્ટ ઇટ, તો પછી આપણને ખબર પડશે કે એ જે દુઃખી થાય છે એને કંઈક એને શું કહેવાય, ટીમવાળા બધા દુઃખી થાય ને કે હારી ગયા, ડાઉન ફીલ થાય. ડોન્ટ વરી. તો એનાથી ઉત્સાહ વધશે ને. જે ટ્રોફી સપોઝ એક ટીમ લે એ તમને દેખવામાં સારું લાગે કે જે હારી ગયા એ પણ સાથે ઊભા રહે ને બધા ટ્રોફી લિફ્ટ કરે, એ સારું લાગે? બધા સાથે રહે એ સારું લાગે ને. વિનિંગ એન્ડ લૂઝિંગ એની હાઉ ઇટ ઇઝ ઓન ધ પેપર, બટ રિયાલિટી ઇઝ જે થયું એ થયું. તો જ્યારે આપણે એક્સેપ્ટન્સ આવે ને, ભેદ જ્ઞાનની કલા એટલી સુંદર છે કે રામ જ્યારે રાવણનું વરણ કરે, એને લક્ષ્મણે વરણ કર્યું, તો ઇફ ઈગો આવી જાય ને, ભેદ જ્ઞાન ના હોય, તો પછી તો જીવનભર જેમ આપણને છે તો રાવણને જલાવે. રામચંદ્રજી પૂછો શું થયું હતું કે આવું સિચ્યુએશન બની, ચારિત્ર્યજનિત દોષ, જે હમણાં પંડિતજી વાત કરી, તો આવું બન્યું. તો જ્યારે ફિનરલ થયું ને, ત્યારે રામચંદ્રજી, લક્ષ્મણને બધા ગયા હતા. સીતાજી મંદોદરીને સમજાવે. આવું યુદ્ધ થયું હોય તો આપણો જે એનિમી હોય, દુશ્મન હોય, એને કોણ સમજાવવા જાય કે સારું થયું? પણ એમને કરુણા આવી. કેમ આવી? કેમ કે અમને ખબર છે કે આ બધું થવાનું હતું એટલે થયું. એક્સેપ્ટન્સ થયું તો જ્ઞાનનું જ્ઞેય બનાવ્યું, તો ઓટોમેટિક નેચર આવું થઈ જાય, તો જેનાથી પ્રભાવ ના થાય. રાઈટ? અધરવાઇઝ આ ભેદ જ્ઞાન નહીં હોય તો તું બેકાર, નેક્સ્ટ ટાઈમ જો હું જ જીતીશ, માન કશાય આવે. અને આ માન કશાયને ના રહે એના માટે એટલે જ છે ને, એ બધા ક્રિકેટર હોય કે ફૂટબોલર હોય, સ્વાધ્યાય તો હોવું જ જોઈએ. એનાથી કશાય ન થાય. હવે આપણને એમ લાગે સ્વાધ્યાય એટલે રીડિંગ. ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ રીડિંગ, ઇટ ઇઝ અબાઉટ પ્રેક્ટિસિંગ, લિવિંગ અ લાઈફ વિચ યુ લવ. બધાને શાંતિ જોઈએ છે ને, તો ક્યાંથી મળશે કે આ તાત્વિક વાત સમજશે કે ના, આ બધા એક ટીમ જીતશે, એક હારશે. અને બધી જગ્યાએ જોઈ લો, આપણા ઘરમાં પણ બધાના ઔદિક પરિણામ અલગ અલગ હોય. એક્સેપ્ટેડ, જ્ઞાનનું જ્ઞેય બનાવવાનું કે આ બરાબર છે, આવો ઔદિક ભાવ છે.
એટલે જ કુંદકુંદ આચાર્ય દેવે સમયસારજીમાં પહેલાં જ કીધું વંદિતુ સવ્વ સિદ્ધે, એમાં છે ને આગળ લખ્યું કે હું બધા જીવોમાં સિદ્ધોની સ્થાપના કરું છું. હવે જે બધા ફૂટબોલ પ્લેયર્સ છે એમાં સિદ્ધોની સ્થાપના કરો અને જેલિસ ફીલ થઈને બતાવો. પહેલાં સિદ્ધોની સ્થાપના કરવી, અને ક્યારે થશે કે હું પરમાત્મા છું એમ નક્કી થશે, ત્યારે એ પરમાત્મા છે એમ નક્કી થશે. એટલે કે મારામાં પહેલાં હું સિદ્ધોની સ્થાપના કરીશ તો બધા મને સિદ્ધ જેવા દેખાશે. હવે બધા જે પ્લેયર્સ રમતા હોય એ બધા સિદ્ધ જેવા છે. હવે એમાં ક્યાં ડિસ્ક્રિમિનેશન છે કે આ સ્કિલ વાઇઝ પાવરફુલ ને આ તે? તો એ તો 6 ઓપ્શનમાં તો બધા વધારે આપણે બધા છે ને, કોઈનું વધારે કોઈનું ઓછું, તો એ ફાઇન. બટ ડાઉન આપણે એકદમ બોટમ લાઇનમાં જોઈએ તો વી ઓલ આર સેમ ને, હ્યુમન બિંગ્સ છે. એ બધાના સ્કિલ વાઇઝ અલગ અલગ હોય. તેમ ગોલ્ફ રમો તમે તો કોઈક વાર જીતીએ, કોઈક વાર હારી જાય, દેટ્સ ઓકે, ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ. બટ એટ ધી એન્ડ વી ઓલ આર હ્યુમન બિંગ્સ ને. ઓલું ચેસનું આવે ને, કોઈક જીત્યું કોઈક હાર્યું ને, ઓલા શું કુકડી હોય એનું શું થાય, લાસ્ટમાં જઈને બોક્સમાં જ જાય. કોઈ જીત્યું એ હાર્યું એનાથી શું, બોક્સમાં જ ગયું ને. એવી જ રીતે એટ ધી એન્ડ શું છે, બધું જ્ઞાનનું ગેય છે. અને એમાં હું ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરું ને એમાં પ્રોબ્લેમ છે. એને મિથ્યાત્વ, એ ઉલટી માન્યતા. રાઈટ, સમજાય છે? તો આવી રીતે આ સમજવું છે. ભેદ વિજ્ઞાન કલા છે. આ ખાલી કે ભગવાન બનવા માટે નથી કે એ તો બનશું જ, પણ રાઈટ નાઉ પણ મને પીસફુલ લાઈફ જોઈએ તો આનાથી જ થશે. અદરવાઇઝ ભેદ જ્ઞાન નહીં હોય તો કશાય થયા વગર રહેશે નહીં. ટ્રાય કરીને જોઈ લો. અને એના માટે શું કરવું પડશે કે સ્વાધ્યાય. એટલે આપણે જે વિધાન આવે છે 2 દિવસ પછી, તો આ બધાની ઇટ્સ આર મોરલ રિસ્પોન્સિબિલિટી કે આપણે સ્વાધ્યાય કરીએ સો દેટ આપણી કોઈ કશાય ઉપર ના આવી જાય. અને નહીં હોય સ્વાધ્યાય તો કશાય થયા વગર રહેશે નહીં. અને જ્યારે સ્વાધ્યાય કહીએ તો ઇટ ઇઝ નોટ ઓનલી રીડિંગ, પ્રેક્ટિસિંગ વોટ એવર વી આર રીડિંગ. જે આપણે સાંભળીએ છીએ, જે આપણે આનું એકચ્યુઅલમાં જે તત્વ સાંભળીએ છીએ એનું રિયલ લાઈફમાં પ્રેક્ટિકલ થવું જોઈએ. એન્ડ દેટ ઇઝ વાય આપણે એવી રીતે એનો સ્વાધ્યાય કરીએ છીએ કે બધું જ્ઞાનનું ગેય. મારા માટે તો બધું જ્ઞાનનું ગેય છે. મને શું થાય છે? જ્ઞાન થાય છે. અહીંયાથી નીકળશું તો શું થશે? હમણાં આપણે ક્યાં છીએ? જ્ઞાનમાં જ છીએ. અને હું ઇમ્પોર્ટન્સ આપું કે આ પુસ્તકને પૂછો કોણ, કંઈ નહીં, આનું ઇમ્પોર્ટન્સ કોણ આપે કે હું આપું? ના આપું તો આ પુસ્તક જ છે. એવી જ રીતે જે ગેને હું ઇમ્પોર્ટન્સ આપું એ મહત્ત્વનું મને લાગે છે, પણ છે નહીં. ઓલી જીતી જાય ને એને એમ લાગે કે હું બહુ જીતી ગયો. કોઈક રિમોટ એરિયામાં જો એને કે ઓલી ટીમ જીતી ગઈ, ઓલો પ્લેયર આવ્યો છે, રોનાલ્ડો આવ્યો છે, એ ઓળખતોય ન હોય રોનાલ્ડો. મારે શું કાંઈ શું કહેશે? મને કાંઈ જમવાનું આપશે? એટલે રોનાલ્ડોની કિંમત એના માટે કેટલી? 2 રોટલી જેટલી. તો એને જે મહેનત કરી એને બીજા લોકો માટે થઈ શકે. ઇટ ઇઝ ઓલ પરસેપ્શન છે ને, એના માટે જે એની વિચારધારા છે એટલું જ છે બસ. તો આપણે એના માટે એટલું ઉપયોગ આપવું યોગ્ય નથી. તો આપણે તો આ વિચારવાનું છે કે મને ભેદ જ્ઞાનની કલા મારી લાઈફમાં હે ને કેવી રીતે આ એપ્લાય થાય. સુરેશભાઈ, તો કેવી રીતે થશે કે આ વાંચીને જ થશે. ડોન્ટ થિંક કે મને નહીં સમજાય. મને નહીં સમજાય તો નહીં જ સમજાય, પણ હું એવી રીતે બેસીશ કે ના, ભાવનાઓથી બેસીશ તો બધું સમજાશે. ગુરુદેવશ્રીને સમજાયું ને, પ્રાકૃત ક્યાં શીખવા ગયા, સંસ્કૃત ક્યાં શીખવા ગયા, આ ટ્રાન્સલેશન તો બધી પછી થયા. પણ જ્યાં ભાવના છે ત્યાં ઇંગ્લિશે સમજાય, હિન્દીએ સમજાય, સ્વાહિલીએ સમજાય. આપણું કામ નીકળતું હોય ને ત્યાં બધી લેંગ્વેજ સમજાય. સપોઝ હું અહીંયા આવ્યો, કોઈક અનનોન પર્સન હોય જેને અહીંયાની લોકલ લેંગ્વેજ ના આવતો, એ કામ ન કરે. જેમ કર્ણાટક સાઈડ જઈએ, ચેન્નઈ સાઈડ જઈએ તો એ લોકોને હિન્દી ઇંગ્લિશ પ્રોપર ના આવતી હોય કદાચ, તો એકદમ રિમોટ એરિયા હોય તો શું થાય? તો આપણે કામ ન કરીએ. બધું આપણને જે જોઈએ એ બધી રીતે કરી જ લઈએ. એવી જ રીતે આ બધા શબ્દો છે એ આપણને શબ્દ રીતે થોડુંક ઓલું લાગે, પણ ભાવનાઓથી જોઈએ તો શબ્દ ના, કેમ કે શબ્દોમાં ભાવના છે. આપણે માત્ર શબ્દથી જોઈએ, એ શબ્દોમાં ભાવના છે. તો અહીંયાથી ભાવના હશે ને તો એ ફ્રિકવન્સી મળે. તો એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે ભાવભાષણ, એ ભાવભાષણ થઈ જશે. કદાચ શબ્દ નહીં ખબર પડે અને ઇટ ઇઝ ઓકે કે શબ્દ ના ખબર પડે, કેમ કે શબ્દ ખબર પડશે તો આપણે અહીંયા બેસી શકશું, પણ સિદ્ધાલયમાં જગ્યા નહીં મળે પછી. તો એવી રીતે આપણે વિચારો. એક નાની ભક્તિ લઈને પૂરું કરીએ કે ટાઈમ થઈ ગયો? વિશાલભાઈ તો ના પાડે જ નહીં. ઓકે, એક નાની 1-2 પેરાગ્રાફ લઈએ તો સરસ છે. જીનવાણી સ્તુતિ છે. चेतो चेतन निज में आओ, माँ जिनवाणी बुला रही है. चेतो चेतन निज में आओ, माँ जिनवाणी बुला रही है. આપણને જીનવાણી બધું કહે છે. ન્યૂઝપેપરમાં કાંઈ જ નથી, અહીંયા બધું છે. જો કેટલી એક સંસારની વર્તમાન અવસ્થા અને પરમાર્થ શું છે એ પણ. जग में अपना कोई नहीं है, जग में अपना कोई नहीं है.
मैं तो ज्ञानानंदमयी हूँ, मैं तो ज्ञानानंदमयी हूँ। एक बार अपने में आ जा, एक बार अपनी खबर क्यों भुला रही है, अपनी खबर क्यों भुला रही है। चेतो चेतन निज में आओ, माँ जिन वाणी बुला रही है। गायक हो बस गायक हो तुम, गायक हो बस गायक हो तुम। ज्ञाता दृष्टा बन कर जियो, ज्ञाता दृष्टा बन कर जियो। जागो जागो अब तो चेतन, जागो जागो अब तो चेतन। माँ जिन वाणी जगा रही है, माँ जिन वाणी जगा रही है। चेतो चेतन निज में आओ, माँ जिन वाणी बुला रही है। सहजानंदी शुद्ध स्वरूप अविनाशी आत्मस्वरूप।